નમસ્કાર ગાઈસ, આજે આપણે ભણીશું માઇક્રોબાયોલોજીનું ઇન્ટ્રોડક્શન કે માઇક્રોબાયોલોજી એટલે શું. તો સૌપ્રથમ આપણે કહીએ તો માઇક્રોબાયોલોજીનો અર્થ એ શબ્દમાં જ રહેલો છે કે માઇક્રોબાયોલોજી એટલે શું. બરાબર, કે માઇક્રોબાયોલોજી એટલે શું. બરાબર, માઇક્રોબાયોલોજી શબ્દની અંદર ટોટલ 3 શબ્દો રહેલા છે કે માઇક્રો, પછી બીજો શબ્દ છે બાયો અને ત્રીજો શબ્દ છે લોજી. મિત્રો બરાબર, ટોટલ એની અંદર 3 શબ્દો રહેલા છે. 3 શબ્દો ભેગા મળીને બને છે માઇક્રોબાયોલોજી. બરાબર, કે માઇક્રોનો અર્થ થાય મિત્રો સૂક્ષ્મ. બરાબર, કે બાયોનો અર્થ થાય મિત્રો કોઈ પણ જીવ અથવા જીવાણુઓ, અને લોજીનો મતલબ થાય સ્ટડી એટલે કે એનો અભ્યાસ. બરાબર મિત્રો, તો હવે આના પરથી આપણે માઇક્રોબાયોલોજીની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા કેવી હોય તો શું થાય કે માઇક્રોબાયોલોજી is a study of microorganisms. બરાબર, માઇક્રોબાયોલોજીની વ્યાખ્યા થઈ માઇક્રોબાયોલોજી ઇઝ અ સ્ટડી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર, માઇક્રો ઓર્ગેનિઝમ તો કે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું, તો કે માઇક્રો ઓર્ગેનિઝમ કોની સ્ટડી કે માઇક્રો ઓર્ગેનિઝમ સ્ટડી. તો માઇક્રો ઓર્ગેનિઝમ એટલે શું, તો કે જે નરી આંખે ન જોઈ શકાય તેવા અતિ સૂક્ષ્મ જે જીવાણુઓ છે, જીવાણુઓને માઇક્રોસ્કોપની મદદથી તેની દરની રચનાનો અભ્યાસ કરવામાં આવે તે જીવાણુઓને શું કહેવાય મિત્રો, તે જીવાણુઓને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહે છે. કોને કહેવાય માઇક્રો ઓર્ગેનિઝમ, તો કે જે નરી આંખે ન જોઈ શકાતા હોય તેવા અતિ સૂક્ષ્મ જીવાણુઓ, જેને શેની અંદર જોવામાં આવે, માઇક્રોસ્કોપની અંદર, એને શું કહેવાય, માઇક્રો ઓર્ગેનિઝમ. અને આ બધા માઇક્રો ઓર્ગેનિઝમનો અભ્યાસ એટલે શું કહેવાય, માઇક્રોબાયોલોજી. તો અત્યારે તમે જો માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર, હવે કે માઇક્રો ઓર્ગેનિઝમ તો કે કયા માઇક્રો ઓર્ગેનિઝમ કોને કહેવાય, કેવા માઇક્રો ઓર્ગેનિઝમ. તો તમને બધાને ખબર છે. બરાબર, કે માઇક્રો ઓર્ગેનિઝમ કે અતિ સૂક્ષ્મ જીવાણુ કયા, તો કે પહેલું છે કે બેક્ટેરિયા, પછી વાયરસ, ફંગાઈ, પ્રોટોઝોઆ, આલ્ગી. આ શું છે મિત્રો, માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર, બધા. તો આ બધાની સ્ટડી એટલે કે એનો પૂરેપૂરો અભ્યાસ કરવો એને કહેવાય માઇક્રોબાયોલોજી. તો હવે એના પછી આપણે જોઈશું કે માઇક્રોબાયોલોજીની મતલબ શરૂઆત કેવી રીતે થઈ હતી, તો કે શેનાથી થઈ હતી, શેના ડેવલપમેન્ટથી. તો કે ઇમ્પોર્ટન્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. બરાબર, એમસીક્યુમાં, કે માઇક્રોબાયોલોજીના શરૂઆત શેના ડેવલપમેન્ટથી થઈ હતી, તો કે માઇક્રોબાયોલોજીની શરૂઆત
શેના ડેવલપમેન્ટથી થઈ હતી? તો કે માઇક્રોસ્કોપના ડેવલપમેન્ટથી થઈ હતી. બરાબર, માઇક્રોબાયોલોજીની શરૂઆત માઇક્રોસ્કોપના ડેવલપમેન્ટથી થઈ હતી. હવે માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી મિત્રો? એન્ટોની લ્યુવાનહુક. ક્યારે? તો કે 1883માં. ક્યારે કરી હતી? 1883માં. કોણે? એન્ટોની લ્યુવાનહુકે. એન્ટોની લ્યુવાનહુકને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કહે છે. કે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કોણ? તો કે એન્ટોની લ્યુવાનહુક. અને મિત્રો કે ફાધર ઓફ મોડર્ન માઇક્રોબાયોલોજી કોણે? તો કે લુઈસ પાસ્ચર. કોણે? કે ફાધર ઓફ મોડર્ન માઇક્રોબાયોલોજી લુઈસ પાસ્ચર. ને મિત્રો જે લુઈસ પાસ્ચર છે એમને એક થિયરી આપી હતી. કઈ થિયરી? કે જર્મ થિયરી. લુઈસ પાસ્ચર કઈ થિયરી આપી હતી? જર્મ થિયરી. અને એન્ટોની લ્યુવાનહુક જે માઇક્રોબાયોલોજીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે અને એમને માઇક્રોસ્કોપની શોધ કરી હતી. એ એન્ટોની લ્યુવાનહુક એ ફર્સ્ટ પર્સન હતા કે જેમણે માઇક્રો ઓર્ગેનિઝમનું કમ્પ્લીટલી ઓબ્ઝર્વેશન કર્યું હતું. તો બરાબર મિત્રો, ખબર પડી તમને માઇક્રોબાયોલોજી એટલે શું? તો એની ડેફિનેશન કોણે આપી હતી? એન્ટોની લ્યુવાનહુક માઇક્રોબાયોલોજીની શોધ કરી હતી અને એમને માઇક્રોસ્કોપની પણ શોધ કરી હતી. એટલે એમને ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે. એમને શું કીધું હતું એમના રિસર્ચ પ્રમાણે? કે જે આપણે ફૂડ અને ડ્રિંકનો યુઝ કરીએ છીએ તેને લોંગ ટાઈમ સુધી એને પ્રિઝર્વ કરી રાખવાથી, એટલે કે એને લોંગ ટાઈમ સુધી સાચવી રાખવાથી એની અંદર શું બેડ સ્મેલ આવે. અને એની અંદર બેડ સ્મેલ આવે એટલે શું થાય? તો કે એની અંદર જે બધા બેક્ટેરિયા છે, વાયરસ છે એ પણ મતલબ બેક્ટેરિયા વાયરસ એની અંદર આવી જાય. અને જે એમને અમુક જે હોય જે ડાયરેક્ટ જોઈ શકાતા હોય અને અમુક જે બીજા બેક્ટેરિયા વાયરસ જે બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે એમને એ ડાયરેક્ટ જોઈ શકાતા નથી. તો એમને જોવા માટે શેની જરૂર પડે મિત્રો? માઇક્રોસ્કોપની. તો એમને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડી માઇક્રો ઓર્ગેનિઝમને. તો માઇક્રોસ્કોપ વડે જે બધા માઇક્રો ઓર્ગેનિઝમને જોશું એ સ્ટડી કરશું માઇક્રો ઓર્ગેનિઝમથી. તો એ સ્ટડી કરી એને શું કહેવાય? માઇક્રોબાયોલોજી.